મહેસાણા દૂધસાગર ડેરીમાં ભાજપે અશોક ચૌધરીને ચેરમેન પદે મેન્ડેટ આપતા મહેસાણામાં રાજકારણ ગરમાયું છે। આ મેન્ડેટથી ચૌધરી અને રબારી બંને સમાજ નારાજ છે। ન માત્ર આ બંને સમાજ પરંતુ દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ પણ નારાજ છે। કેમ મહેસાણા દૂધસાગર ડેરીમાં આ મેન્ડેટથી અત્યારે બળવો છેડાયો છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહેસાણાની દૂધસાગર ડેરીમાં ઋષિકેશ પટેલની નજીકના ગણાતા અને ખૂબ જ સારા સંબંધો ધરાવતા અશોક ચૌધરીને ભાજપે મેન્ડેટ આપ્યું ચેરમેનનું। ત્યારે મહેસાણા દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે। ભાજપે ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલને મેન્ડેટ આપ્યું, પરંતુ અશોક પટેલ રમીલાબેન ઠાકોરને વાઇસ ચેરમેન બનાવવા માંગતા હતા અને જેવું રમીલાબેન ઠાકોરે ફોર્મ ભરવાની વાત કરી કે આખો વિવાદ સર્જાયો। આ વચ્ચે ચેરમેન અશોક ચૌધરીએ યોગેશ પટેલ 6 મહિના માટે અને વાઇસ ચેરમેન રહેશે રમીલાબેન આવતા 1 વર્ષ માટે તેવી જાહેરાત કરી દીધી। ત્યારે યોગેશ પટેલે પણ તેમને સણસણતો જવાબ આપ્યો અને કહ્યું, અશોકભાઈ, મારી પાર્ટી નથી, મને મેન્ડેટ આપ્યું છે પાર્ટીએ અને હું મારી પાર્ટીની જ વાત માનીશ। ત્યારે સાંભળીએ કે યોગેશ પટેલ પોતાનો બળાપો ઠાલવતા શું કહી રહ્યા છે। આગેવાની સીએમ સાહેબ, પાટીલ સાહેબ, રજનીભાઈ, એટલે તમે અશોકભાઈ જે જાહેરાત કરી એને માનતા નથી? મારા પાર્ટી ક્યાંય માનવાનું? મારે કોઈ વ્યક્તિ હું પ્રેમ નથી કરતો। હું ફક્ત કમળને પ્રેમ કરું છું અને ફક્ત પાર્ટીને પ્રેમ કરું। તમે 1.5 વર્ષ માટે ચેરમેન છો? હા, 1.5 વર્ષ માટે। તો આ મેન્ડેટ વિરુદ્ધ ન માત્ર ચૌધરી સમાજ પરંતુ રબારી સમાજ પણ નારાજ છે। ચેરમેન પદે કનુ ચૌધરીનું નામ ચર્ચાઈ રહ્યું હતું। કનુ ચૌધરી સમાજમાં સારું નામ ધરાવે છે। પાર્ટીની શિસ્ત અને નિયમોના આધીન શિસ્તનો ભંગ ના થાય એટલા માટે મારા પરમ મિત્ર ભાઈ શ્રી યોગેશભાઈને સમજાવટ કરી અને એમાં મધ્યસ્થી થઈ અને મેં સારો એવો રસ્તો પાર્ટીનું માન સચવાઈ રહે અને કોઈનો યુગો પણ સેટિસ્ફેક્શન થાય એવો રસ્તો પણ કાઢવાનો પ્રયત્ન કર્યો છે। એક બાજુ આપણે એમ કહીએ પાર્ટી માન છે, બીજી બાજુ યુગો કેવી રીતે? હવે એ તો સામેવાળાના વિચારો ઉપર જતું હોય, પણ ઘીના ઠામમાં ઘી થઈ ગયું છે। તો ચેરમેન માટે મેન્ડેટની માન રાખવામાં આવતું હોય તો વાઇસ ચેરમેન માટે કેમ નહીં? એ તો એ એમના જોડે તમે વાત કરો, ચેરમેન શ્રીના અથવા તો કોઈ એ જવાબદાર માણસ। ના નહીં, પ્રતિનિધિ દરેકને હોય જ કે ભાઈ મારી વાત મારા જોડે સમર્થકો છે તો હું કેમ ના બની શકું, એવું હોય, પણ ઘીના ઠામમાં ઘી। શું કહે છો સાહેબ, આજે તમે પાર્ટીના નિર્ણયને માન આપ્યું છે, શું કહે છો? બિલકુલ, પાર્ટીના આદેશથી જ આપણે કંઈ પણ કામ કરીએ છીએ। આજે ડિરેક્ટર પણ છીએ અથવા તો કંઈ પણ સેવાનું કામ કરીએ છીએ, પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને પાર્ટીના આદેશ એ શિરોમાન્ય હોય છે। જ્યારે અશોક ચૌધરી પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગેલા છે। આ ભ્રષ્ટાચારના આરોપો ચૌધરી સમાજના એક અગ્રણીએ લગાવ્યા અને ભ્રષ્ટાચારના આરોપો હોવા છતાં ભાજપે તેમને મેન્ડેટ આપ્યું। મહેસાણામાં અશોક ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાં ઘણા હોદ્દાઓ પર રહી ચૂક્યા છે। મહેસાણામાં અશોક ચૌધરી ઘણું મોટું નામ ધરાવે છે। તેમના પર કનુ ચૌધરીએ ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવ્યા। કનુ ચૌધરીની ચૌધરી સમાજમાં સારી છાપ હોવાથી ચૌધરી સમાજ ઈચ્છતો હતો કે કનુ ચૌધરી તેમના ચેરમેન પદે આવે। અત્યાર સુધી રબારી સમાજનું પણ મહેસાણા દૂધસાગર ડેરીમાં સારું વર્ચસ્વ હતું અને અત્યાર સુધી ચેરમેન પદે રબારી સમાજનો ચહેરો હતો। ત્યારે ઋષિકેશ પટેલના માનીતા અને નજીકના ગણાતા અશોક ચૌધરીને મેન્ડેટ અપાતા બંને સમાજ અત્યારે નારાજ ચાલી રહ્યા છે। ન માત્ર આ બંને સમાજ પરંતુ આ દૂધસાગર ડેરીમાં પણ અત્યારે બળવો છેડાયો હોય તેવી સ્થિતિ સામે આવી છે। સહકારિતા ક્ષેત્રે પણ ભાજપ પોતાનો દબદબો રાખવા માટે દખલગીરી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। જેના પર ભ્રષ્ટાચારના આરોપો છે તેને ભારતીય જનતા પાર્ટીના મંત્રી કેમ આટલા છાવરી રહ્યા છે? માત્ર તમારી સારી ઓળખાણ છે
તમારા સારા સંબંધો છે એટલા માટે તમારી પાર્ટી તેમને ટિકિટ અપાવશે. તમારા સારા સંબંધો છે, જો પાર્ટીમાં નહીં તો સહકારિતા ક્ષેત્રે આ માણસ સચવાઈ જશે એમ માનીને તમે સાચવી લીધા. ત્યારે જાણીએ કે અશોક ચૌધરીને મેન્ડેટ મળતા મહેસાણા દૂધસાગર ડેરીમાં રાજકારણ ગરમાયું છે. તો આ અશોક ચૌધરી છે કોણ? અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના મૂળ વતની છે. બારગોળ ચૌધરી સમાજમાંથી આવે છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. 3 બાળકોના કાયદામાં પાલિકા પ્રમુખ પદેથી સસ્પેન્ડ પણ થયા હતા. ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી. મહિલા સ્વાવલંબન યોજના સમિતિના હાલના સભ્ય છે. દૂધસાગર ડેરીમાં પહેલા ડિરેક્ટર હતા. મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવા ચહેરો મનાય છે. ઉત્તર ગુજરાતમાં સહકારી ક્ષેત્રની સૌથી મોટી ડેરી દૂધસાગર ડેરીમાં ફરી એકવાર અશોક ચૌધરીનો દબદબો જોવા મળ્યો. ભાજપે ફરી એકવાર દૂધસાગર ડેરીના ચેરમેન પદે તેમને મેન્ડેટ તો આપી દીધું, પરંતુ બળવો પણ છેડાયો. આ મેન્ડેટ મળ્યા બાદ હવે 2.5 વર્ષની ટર્મ માટે અશોક ચૌધરી ડેરીના ચેરમેન પદે રહેશે. આ તેમની સતત બીજી ટર્મ રહેશે. અશોક ચૌધરીએ ચૌધરી સમાજના યુવા સહકારિતા મોટા નેતા ગણાય છે. ત્યારે અશોક ચૌધરી પર જ્યારે ભ્રષ્ટાચારના આરોપો છે, છતાં ભારતીય જનતા પાર્ટીએ તેમને મેન્ડેટ આપ્યો. શું ભારતીય જનતા પાર્ટી આવા ભ્રષ્ટાચારના આરોપીઓને છાવરી રહી છે? ત્યારે અશોક ચૌધરી, યોગેશ પટેલ વિશે તમારું શું માનવું છે? યોગેશ પટેલે જે બળવો છેડ્યો તેના વિશે તમારું શું માનવું છે? દૂધસાગર ડેરીમાં જ અત્યારે આખો બળવો ચાલી રહ્યો છે, તેને લઈને તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.